કાવી જૈન દેરાસરમાં ધાનેરા અનુષ્ઠાન ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર તાલુકાના કાવી ગામે પૌરાણિક જૈન મહાતીર્થ સાસુ વહુના દેરાસર આવેલા છે। કાવી જૈન મહાતીર્થમાં પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના આશીષથી શ્રી ધાનેરા અનુષ્ઠાન ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૈન સમાજ સાધુ સાધ્વીજીઓ, જંબુસર આમોદ મત વિસ્તાર ધારાસભ્ય દેવકિશોર સ્વામી, માજી મંત્રી છત્રસિંહ મોરી સહિત કાવીના અગ્રણી વિજયભાઈ પરેશભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા। મહારાજ શ્રી દ્વારા ઉપસ્થિત જૈન શ્રાવક ભાઈ બહેનોને આશીષ પાઠવ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। જંબુસર તાલુકાના કાવી ગામમાં આવેલું પૌરાણિક અને પવિત્ર જૈન તીર્થ સાસુ વહુના દેરાસર જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર છે। આ જ તીર્થ સ્થળ પર પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના આશીષથી શ્રી ધાનેરા અનુષ્ઠાન ભવનનું ઉદ્ઘાટન ભવ્ય રીતે યોજાયું હતું। આ અવસરે વિવિધ સાધુ સાધ્વીજી, જૈન સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી તેમજ કાવી ગામના અગ્રણીઓ વિજયભાઈ અને પરેશભાઈની ખાસ હાજરી નોંધાઈ હતી। મહારાજે ઉપસ્થિત તમામ જૈન શ્રાવકોને ધર્મના માર્ગે પ્રેરણા આપતા આશીષ પાઠવ્યા હતા અને જીવનમાં અનુષ્ઠાનના મહત્વ અંગે ઉદ્બોધન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ભક્તિ ગીતો, ધર્મ પ્રવચન અને સહભાગી ગણના સંમેલનથી સમગ્ર વાતાવરણ આત્મીય અને આધ્યાત્મિક બની ગયું હતું। ધાનેરા અનુષ્ઠાન ભવનના ઉદ્ઘાટનથી કાવી ગામનું ધાર્મિક મહત્વ વધુ વિશાળ બન્યું છે અને ભાવિ પેઢી આ ભવન માટે એક આધ્યાત્મિક માર્ગદર્શક બનશે।